સામાન્ય રીતે લોકોમાં એવી જ માન્યતા રહેલી છે કે પોલીસ સ્ટેશનમાં મોબાઈલ લઈ જઈ શકાય નહીં અથવા તો પોલીસ સ્ટેશનની અંદર શૂટિંગ કે ફોટા લઈ શકાય નહીં। ત્યારે નાગપુર બેચના ચુકાદાથી ફરી આ મુદ્દા પર ચર્ચા શરૂ થઈ ચૂકી છે કે પોલીસ સ્ટેશનમાં શૂટિંગ કે ફોટા લઈ શકાય કે નહીં। પરંતુ થોડા દિવસ પહેલા આવી છે ઘટના અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોશિયલ એક્ટિવિસ્ટ પંક્તિ જોગ સાથે બની હતી। બિલ્કિશ બાનુ કેસ મુદ્દે પ્રદર્શન કરતા પંક્તિ જોગ સહિતના લોકોની અટકાયત કરી તમામને નવરંગપુરા પોલીસ મથકે લઈ જવાયા હતા, જ્યાં પંક્તિ જોગે મોબાઈલ શૂટિંગ કરવાનો પ્રયાસ કરતા ત્યાંના પોલીસ કર્મીઓએ તેમને અટકાવ્યા હતા। પરંતુ સોશિયલ એક્ટિવિસ્ટ પંક્તિ જોગે નવરંગપુરા પોલીસ ઇન્સ્પેક્ટરને એક કાયદાનું ભાન કરાવતા તેમણે શૂટિંગ માટે પરમિશન આપવાની ફરજ પડી હતી। કેવો છે એ કાયદો જે તમને પોલીસ સ્ટેશનનું શૂટિંગ કરવાની પરમિશન આપે છે? આવો સાંભળીએ પંક્તિ જોગ પાસેથી। એટલે સામાન્ય રીતે લોકોનામાં પણ એ સમજણ છે કે પોલીસ સ્ટેશનમાં આપણે કોઈ રીતનું કોઈ રેકોર્ડિંગ કરી ના શકીએ અને પોલીસ પણ નોર્મલી અલાઉ કરતી જ નથી મોબાઈલ ત્યાં ખોલવા માટે કે વાત કરવા માટે, એટલે આ સમજણ વધી જાય છે। પણ જો આપણે કાયદો જોઈએ તો 1923ના કાયદા મુજબ પોલીસ સ્ટેશન જે છે એ પ્રતિબંધિત એરિયા તરીકે જાહેર કરેલી નથી, એક જાહેર જગ્યા છે અને કોઈ પણ જાહેર જગ્યા ઉપર લોકો જે છે એ વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી કે લાઈવ કરી શકે છે। હું તમામ નાગરિકોને કહીશ કે આ હવે આપણે બધાએ જાગૃત થવાની જરૂર છે કે પોલીસ સ્ટેશન જે છે એ જાહેર જગ્યા છે, જેમ કોઈ પણ બીજી કચેરી જે છે એ સરકારની એ પબ્લિક પ્લેસ છે અને ત્યાં રેકોર્ડિંગ કે વિડીયોગ્રાફી કે ફોટોગ્રાફી એ મનાઈ નથી। એ ભ્રમ ઊભો કરવામાં આવ્યો છે કે સરકારી કચેરીમાં આપણે વિડીયોગ્રાફી નથી કરી શકવાનું। જો તમને કોઈ એવું કહે છે તો તમે 1923નું જાહેરનામું માગી શકો છો। પોલીસ સ્ટેશનમાં મોબાઈલ શૂટિંગ કે ફોટો લઈ શકાય કે નહીં એ મુદ્દે લોકોમાં ગૂંચવણ હોવાથી અનેક વખત ફરિયાદીને પણ પીડિત જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે, જેમાં ખાસ કરીને મહિલાની સંખ્યા વધુ છે। આવા લોકોને કાયદાની સત્તા વિશે પૂર્વ ડીવાયએસપી સીપી દલાલ કંઈક આવું માર્ગદર્શન આપી રહ્યા છે। પોલીસ સ્ટેશન જાહેર જગ્યા છે એટલે ત્યાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કામ માટે જાય તો પોતાના પાસેનો કેમેરો કે હાલ અત્યારે તમામ ઘણી વ્યક્તિઓ પોતાના મોબાઈલનો કેમેરા તરીકે ઉપયોગ કરે છે, લઈ જઈ ચોક્કસ શકે, પણ ત્યાં વિડીયોગ્રાફી કરવા દેવી, ફોટોગ્રાફી કરવા દેવી કે કેમ એ જે તે સમયના સંજોગોને આધીન રહી છે। પણ જો પોલીસ સ્ટેશનમાં તમે માત્ર કેમેરો અથવા તો મોબાઈલ લઈને જાઓ અને પોલીસ તમને અટકાવે તો એની સામે જનાર વ્યક્તિએ પોતે શું હેતુથી આવેલ છે, શા માટે મોબાઈલ લઈને આવેલ છે, શા માટે કેમેરો લઈને આવેલ છે, એની સ્પષ્ટતા ત્યાંના ઇન્ચાર્જ અધિકારી સાથે કરવી જોઈએ અને જો એ સ્પષ્ટતા બરાબર કરે તો આ જોગવાઈ મુજબ એમાં કોઈ હરકત હોવી ન જોઈએ। પોલીસ સ્ટેશનમાં મોબાઈલ લઈ જવો કે વિડીયો શૂટિંગ કરવો એ અંગેના કાયદા વિશે વાત કરતા ગુજરાત હાઈકોર્ટના વકીલ રુચિકા કક્કર જણાવે છે કે નાગપુર બેચના ચુકાદા મુજબ વ્યક્તિ પોલીસ સ્ટેશનની અંદર મોબાઈલ લઈ જઈ શકે છે અને રેકોર્ડિંગ પણ કરી શકે છે। રિસેન્ટ જજમેન્ટ જ આવ્યું છે બોમ્બે હાઈકોર્ટનું, રવિન્દ્ર ઉપાધ્યાય વર્સિસ સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર। તો એમાં એવું કહે છે કે સેક્શન 2(8) ઓફ ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ 1923 કે એમાં સેક્શન 2(8) માં જે છે એ પોલીસ સ્ટેશન જે છે ઇન્ક્લુડ નથી થતું, જે પ્રોહિબિટેડ પ્લેસ છે કે જ્યાં આપણે વિડીયો રેકોર્ડ ના કરી શકીએ। આમ નાગપુર બેચના ચુકાદાનું વ્યવસ્થિત અર્થઘટન તમને પોલીસ સ્ટેશનમાં શૂટિંગ કરવાની સત્તા આપે છે। આથી કાયદાની આટલી સમજણ કેળવી લીધા બાદ તમે પોલીસ સ્ટેશનમાં કેમેરા કે પોતાના મોબાઈલથી શૂટિંગ કરવાનો અધિકાર ધરાવો છો। કેમેરામેન અજય પટેલ સાથે જયેશ ચૌહાણ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।